રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું છે। વિગતો મળી રહી છે રાજકોટથી નગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું છે। આ સાથે જ માહિતી મળી રહી છે અગ્નિકાંડના પીડિત પરિવારનો પણ પહોંચ્યા છે, ત્યારે આરએમસી કચેરી બહાર મુહૂર્તના પરિવારજનો પહોંચ્યા છે। મહત્વની માહિતી મળી રહી છે રાજકોટથી આરએમસી કચેરીની બહાર મૃતકના પરિવારજનો પહોંચ્યા અને કોંગ્રેસના કોર્પોરેટરે અગ્નિકાંડની ચર્ચા કરવાની માંગ કરી છે। તો આ સાથે જ વસરામ સાગઠિયાએ ચર્ચા કરવાની માંગ કરી છે। રાજકોટથી વિગતો મળી રહી છે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું છે, ત્યારે અગ્નિકાંડના પીડિતો દ્વારા પરિવારજનો પણ ત્યાં પહોંચ્યા છે અને આરએમસી કચેરી બહાર મૃતકોના પરિવારજનો પહોંચ્યા છે। ત્યારે શાસક પક્ષના કોર્પોરેટરોએ ઉભા થઈ વસરામ સાગઠિયાની ટીંગાટોળી કરી બહાર કાઢવા માટે અપીલ કરી, તો પદાધિકારીઓએ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે ચર્ચા કરવાનું ટાળ્યું છે। વિગતો મળી રહી છે વસરામ સાગઠિયાએ ચર્ચા કરવાની માંગ કરી છે। આ સાથે જ કોંગ્રેસના કોર્પોરેટરે અગ્નિકાંડની ચર્ચા કરવાની માંગ કરી છે। તો આરએમસી કચેરીની બહાર મૃતકના પરિવારજનો પહોંચ્યા છે। રાજકોટથી મામલો સામે આવી રહ્યો છે, અગ્નિકાંડના પીડિત પરિવારજનો પણ પહોંચ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ખાતે થયેલા અગ્નિકાંડ મુદ્દે વધુ વિગતો મળી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું છે, ત્યારે અગ્નિકાંડના પીડિત પરિવારજનો પણ પહોંચ્યા છે અને સાથે જ આરએમસી કચેરી બહાર મૃતકના પરિવારજનો પહોંચ્યા છે। ત્યાં કોંગ્રેસના કોર્પોરેટરે અગ્નિકાંડની ચર્ચા કરવાની માંગ કરી છે, પરંતુ પદાધિકારીઓએ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે ચર્ચા કરવાનું ટાળ્યું છે। તો આ સાથે જ વસરામ સાગઠિયાએ ચર્ચા કરવાની માંગ કરી છે। વિગતો મળી રહી છે રાજકોટથી રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું છે, જે અગ્નિકાંડના પીડિત પરિવારજનો પણ પહોંચ્યા છે અને આરએમસી કચેરી બહાર મૃતકના પરિવારજનો પહોંચી ચૂક્યા છે। ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરે અગ્નિકાંડની ચર્ચા કરવાની માંગ કરી છે। તો વસરામ સાગઠિયાએ ચર્ચા કરવા માટેની માંગ કરી છે। વિગતો મળી રહી છે રાજકોટ ખાતેથી રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું છે, ચર્ચા કરવા માટે માંગ ઉઠી છે, પરંતુ પદાધિકારીઓએ ચર્ચા કરવાનું ટાળ્યું છે, શું કહેશો? ચોક્કસથી રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ જ્યારે મળ્યું છે, ત્યારે જનરલ બોર્ડમાં પહેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિત પરિવારના સભ્યો આરએમસી કચેરી બહાર પહોંચ્યા હતા। કોંગ્રેસના કોર્પોરેટર વસરામ સાગઠિયાએ બોર્ડમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ચર્ચા કરવાની માંગ કરી હતી। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે વસરામ સાગઠિયાએ ચર્ચા કહેતા શાસક પક્ષના કોર્પોરેટર ઉભા થઈ ગયા અને ખાસ તો વસરામ સાગઠિયાને ટીંગાટોળી કરીને બહાર કાઢવાની જે અપીલ કરવામાં આવી અને ખાસ વસરામ સાગઠિયાને બહાર કાઢવામાં આવ્યા। પદાધિકારીઓએ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે કોઈપણ પ્રકારની ચર્ચા ટાળી અને ખાસ તો જે વિકાસના જે કાર્યો થયા છે, રાજકોટ મહાનગરપાલિકા તરફથી જે કોઈ કાર્યો થયા છે તેની ક્યાંક ચર્ચા કરવામાં આવી અને આને જ લઈને વસરામ સાગઠિયા તરફથી એક આક્રોશ છે તે વ્યક્ત કરવામાં આવ્યો અને આજે જે જનરલ બોર્ડનો જે માહોલ હતો તે ગરમાયો હતું બંને વચ્ચે, એટલે કે વસરામ સાગઠિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર વચ્ચે જે શાબ્દિક ઘર્ષણ ની સ્થિતિ સર્જાઈ હતી। આ સાથે ક્યાંક મેયરનું અપમાન થયું તે પ્રકારના આક્ષેપ છે તે શાસક પક્ષ તરફથી લગાડવામાં આવ્યો અને આને જ લઈને વસરામ સાગઠિયાએ તેમનો વિરોધ છે તે નોંધાવ્યો, કારણ કે લાંબા સમય થઈ ચૂક્યો છે છતાંય કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી જે નક્કર કાર્યવાહી છે તે ટીઆરપી ગેમ ઝોનને લઈને કરવામાં નથી આવી અને તેને જ લઈને હાલ અત્યારે જે વિપક્ષ છે તે અત્યારે આક્રમક દેખાઈ રહ્યું છે। જી ધ્રુવ, જી તમામ વિગતો બદલ આભાર।